હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ અને આપણી જે વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે, તો આ વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. જે વિદ્યાર્થીઓને પોતાના જિલ્લાની અંદર ઇંગ્લિશ વિષયનું પેપર છે, તો એ દરેક વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશનું આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. આ જે પેપર છે એ તમને બોર્ડ દ્વારા સૂચિત કરેલું છે, એટલે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર સોલ્યુશન છે. દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે આટલું પેપરનું સોલ્યુશન પ્લીઝ કરી લેજો. તમારા જિલ્લાની અંદર તમારા પેપરની અંદર ઇંગ્લિશનું આ જે પેપર્સ છે એમાંથી બેઠા પ્રશ્નો તમને જોવા મળી શકે છે. પછી એકચ્યુઅલી તમે મને એવું ન કહેતા કે બેન તમે કીધું નહોતું, એટલે આ વિડીયોને બિલકુલ તમારે સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને બીજું કે આ વિડીયોની અંદર હું તમને જેટલું પણ સોલ્યુશન મેક્સિમમ મારાથી પોસિબલ છે એટલું સોલ્યુશન એકદમ ડીપમાં, એકદમ ગુજરાતી લેંગ્વેજમાં સારી રીતે અને સચોટ રીતે આપવાની છું. ચાલો વધારે વાત નથી કરવી, આપણે શરૂઆત કરીએ છીએ સોલ્યુશનની. એ પહેલા દરેક વિદ્યાર્થી જે વિડીયોની અંદર નવા છે, પહેલી વાર ચેનલ ઉપર વિઝિટ કરી રહ્યા છે, તો એ દરેક વિદ્યાર્થીઓ ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારું ધોરણ 11 આર્ટ્સની અંદર જેટલા પણ વિષયો છે, તો વાર્ષિક પરીક્ષાની અંદર આ દરેક વિષયનું પેપર સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર મળી રહેવાનું છે. અને જે કોમર્સના વિદ્યાર્થીઓ છે, તમારા માટે પણ ખાસ કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા કોમર્સના જેટલા પણ વિષય છે એ દરેક વિષયના પેપર સોલ્યુશન તમને આપણી ચેનલમાંથી મળી જવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ વિડીયોની. ચલો વિડીયોની શરૂઆતની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આજે પેપર છે એ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, અને વર્ષ તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ 2024-25 આ પેપર છે. અને વિષય ધોરણ 11 અને વિષય આપણો ઇંગ્લિશ છે. વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું આ પ્રશ્નપત્ર છે. તો દરેક વિદ્યાર્થીઓને પ્લીઝ બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ જે પેપર છે એને પ્લીઝ એકવાર તૈયાર કરી લેજો. આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમારા પેપરની અંદર જોવા મળી શકે છે. ચાલો શરૂઆત કરી દઉં છું. નમૂનાના ભાઈ જેટલા પેપર છે તો બધા તમારે સોલ્વ કરવા જ પડે, એમાંથી પ્રશ્નો હોય જ છે પેપરની અંદર. ચલો સેક્શન એ. હવે સેક્શન એ ની અંદર સૌથી પહેલા આપણને 3 પ્રશ્નો પૂછાય છે, જેમાં તમને કીધું છે કે ટ્રુ અને ફોલ્સ, તમારે ટ્રુ ફોલ્સ લખવાના છે. એમાં પહેલા નંબરનો જ પ્રશ્ન છે. હું તમને વાંચીને એટલા માટે સંભળાવું છું કે એક મારા વિદ્યાર્થીની મેસેજ આવ્યો હતો મને વોટ્સએપમાં. એ લોકો હાલ ધોરણ 11 આર્ટ્સમાં ભણે છે, અને એ લોકો 11 આર્ટ્સમાં ભણે છે અને હાલ 12 આર્ટ્સનો કોર્સ મારા એપ્લિકેશનમાં એ લોકોએ પરચેજ કરેલો છે. 11મું હાલ ચાલુ છે, તે છતાં પણ એમને ધોરણ 12નો કોર્સ હાલથી લઈ લીધો છે, ને વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન છે, મતલબ કે વિદ્યાર્થીઓ જોઈ શકતા નથી. એટલે એમની એક નમ્ર વિનંતી છે કે બેન તમે વાંચીને બોલો, વાંચીને સંભળાવો પેપર સોલ્યુશન, તો અમને ખબર પડે કે કયા પ્રશ્નો છે. એટલે વાંધો નહીં, તમારા માટે સ્પેશિયલી વાંચીને સંભળાવું છું. અને એવા વિદ્યાર્થીઓને થેન્ક યુ સો મચ જે મારી ચેનલમાં ભણી રહ્યા છે. ચલો તો પ્રશ્ન નંબર તમારો 1 છે. ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ. પ્રશ્ન નંબર 1 છે, ટ્રુ ફોલ્સ તમારે કહેવાનું છે. ચિપકો મુવમેન્ટ એટલે ચિપકો આંદોલનની મુવમેન્ટની વાત કરી છે, એ સ્ટાર્ટ થઈ હતી શેના માટે? તો પ્લાન્ટ મોર ટ્રીઝ. તો અહીંયા તમારો જવાબ આવશે ફોલ્સ. આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન તમારું ખોટું છે. ચલો પછી બીજા નંબરનું તમને વિધાન આપેલું છે. એઝ અ ચાઇલ્ડ લજ્જા લવ ટુ પ્લે વિથ ડોલ. લજ્જા નામની જે છોકરી છે એને એની ડોલ સાથે લવ છે. તો અહીંયા પણ તમારો આ જે આન્સર છે એમાં જવાબ આવશે ફોલ્સ. તમે ચેક કરી લેજો. તમે જો તમારા ચેપ્ટર્સ ભણ્યા હોય તો તમને ખબર હશે. ચાલો પછી પ્રશ્ન નંબર 3 છે. DNA એનાલિસિસ ઇઝ વેરી એક્યુરેટ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. એ કીધું છે આઇડેન્ટિફિકેશન, સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. તો આ જે વિધાન છે એમાં તમારો જવાબ આવશે ટ્રુ. આ વિધાન તમારું સાચું છે. તમારો જવાબ આવશે ટ્રુ. પહેલા 2 વિધાન છે એ ખોટા છે, અને ત્રીજા નંબરનું જે વિધાન છે DNA એનાલિસિસ ઇઝ વેરી એક્યુરેટ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન, આ વિધાન તમારું સાચું છે. ચાલો તેથી પછી આગળ વધું છું. તો તમને 3 નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દો કે નજીકના શબ્દો તમારે જણાવવાના છે. એમાં ચોથા નંબરમાં પૂછ્યું છે ઓપોનેન્ટ.
શું કીધું છે? ઓપોનેન્ટ. તો ઓપોનેન્ટનું સમાનાર્થી અથવા તો નજીકનો શબ્દ થશે રિવલ. ઓપોનેન્ટનું સમાનાર્થી નજીકનો શબ્દ થશે રિવલ. 5મા નંબરમાં કીધું છે ડ્રેગ. તો ડ્રેગનું સમાનાર્થી શબ્દ તમે કહેશો તો થશે પુલ. PULL પુલ. ચાલો પછી 6ઠા નંબરમાં તમને કીધું છે અબોલિશ. તો અબોલિશ જે આપેલું છે એનું સમાનાર્થી શબ્દ થશે ડેસ્ટ્રોય. ઘણીવાર આ જ તે જે નિયરેસ્ટ મિનિંગ છે આમાંથી ક્યાંક ને ક્યાંક એકાદું 1-2 બેઠા પૂછાઈ જાય એટલે 3 યાદ રાખી લો. ગમે તે એકાદો રિપીટ થાય તો 1 માર્ક આપણો ના જાય. ચાલો પછી આગળ વધીએ છીએ તો તમને કીધું છે લેંગ્વેજ ફંક્શન, જે તમને 3 ગુણમાં પૂછાય છે. 3 તમને લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. પહેલા તમને ટ્રુ ફોલ્સ પૂછાય છે, બીજા નંબરે તમને નિયરેસ્ટ મિનિંગ છે અને ત્રીજા નંબરે તમને લેંગ્વેજ ફંક્શન, જે તમને 3 ગુણમાં પૂછાય છે. તો 7મા નંબરનો તમારો પ્રશ્ન છે યુ કેન આઈધર ચૂઝ સાયન્સ ઓર હિસ્ટ્રી. એટલે અહીંયા તમને જે વિધાન આપેલું છે આની અંદર તમારે સીધું જ તે શબ્દો ઓળખી અને જવાબ આપવાનો છે. તો અહીંયા તમે એક શબ્દ જોઈ શકો છો આઈધર અને ઓર. જ્યારે પણ વાક્યની અંદર આઈધર અને ઓર આવે, આઈધર ઓર, નાઈધર નોર, આવા શબ્દો જ્યારે પણ વાક્યની અંદર આવે ત્યારે તમારે સીધું જવાબ લખવાનો છે. કયું લેંગ્વેજ ફંક્શન આવશે? તો એની અંદર તમારે લખવાનું છે અલ્ટરનેટિવ ચોઇસ. અહીંયા તમારો જવાબ આપેલો છે અલ્ટરનેટિવ ચોઇસ. જો અહીંયા આપેલું છે આઈધર અને ઓર એટલે અલ્ટરનેટિવ ચોઇસ 7મામાં તમારો જવાબ આવે છે. ક્લિયર? ચાલો આગળ વધુ. 8મા નંબરનો પ્રશ્ન છે, એમાં કીધું છે ઇફ યુ હેડ રિવાઇઝ ધ સિલેબસ ટ્વાઇસ યુ વુડ હેવ એચીવ્ડ ધ રેન્ક. અહીંયા હવે જો ગુજરાતી તમને કરતા આવડે કે ન આવડે એ મને ખબર નથી. આવડે તો ઠીક છે, ન આવડે તો થોડી કોશિશ કરવાની. એમાં જો અહીંયા તમારે ફંક્શનની અંદર તો ખાસ મોસ્ટ ઓફ તમારે શબ્દો ઉપર ફોકસ કરવાનું છે. તો અહીંયા જો ઇફ આપેલું છે, પછી હેડ આપેલું છે અને અહીંયા વુડ હેવ અને વિથરી આપેલું છે. અહીંયા વુડ હેવ અને આ એચીવ્ડ એ વિથરીનું રૂપ છે એટલે વુડ હેવ વિથરી આપેલું છે. તો આ દેખીતા શબ્દો તમને અહીંયા જોવા મળી રહ્યા છે. તો અહીંયા તમારે જવાબ લખવાનો છે. અહીંયા શું તમારો જવાબ આવશે? તો અહીંયા કન્ડિશન ઇન ધ પાસ્ટ તમારો જવાબ આવે છે. 8મા નંબરનું ફંક્શન છે, એમાં કન્ડિશન ઇન ધ પાસ્ટ કયા શબ્દોના કારણે? તો ઇફ આવે છે, પછી અહીંયા હેડ આવે છે, પછી અહીંયા વુડ હેવ વિથરી આવે છે. એટલા માટે આપણે જવાબ લખીશું કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધુ. તો પ્રશ્ન નંબર આપણો 9 છે. 9માં કીધું છે માય ગ્રેન્ડફાધર યુઝડ ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી વેન હી વોઝ અરાઉન્ડ 50 years ઓલ્ડ. મારા ફાધર યુઝડ ટુ, હવે અહીંયા એક જ શબ્દ મારા વાલા મારા કલેજા, ખાલી એક જ યુઝડ. શું? યુઝડ. યાદ રાખવાનું છે જ્યારે વાક્યની અંદર યુઝડ નો શબ્દનો ઉપયોગ થયો હોય, યુઝડ ખાલી આટલો એક શબ્દ તમને યાદ ના રહે તો જ્યારે વાક્યની અંદર યુઝડ આપેલું હોય તો લખવાનું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ભૂતકાળની ટેવ. મારા દાદા ભૂતકાળમાં શું કરતા હતા? એક્સરસાઇઝ રેગ્યુલર કરતા હતા એમ કહેવા માંગે છે. તો યુઝડ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એની એક્શન ઇન ધ પાસ્ટ, એની ટેવ હતી ભૂતકાળમાં, એની આદત હતી એમ, એ દાદાની એમ. તો અહીંયા જવાબ આવશે યુઝડ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. તો સરસ મજાના ફંક્શન પૂછેલા છે, આવડે એવા છે, બિલકુલ ઇઝી છે. ચાલો ત્યાંથી આપણે આગળ વધવું છે. તો હવે તમને અહીંયા 10મા નંબરમાં ઉપર તમને સૂચનામાં આપેલું છે. શું કીધું છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અહીંયા પણ તમને ફંક્શન આપેલા છે 3 ગુણની અંદર. ફરી પાછા તમને ફંક્શન પૂછેલા છે 10, 11 અને 12. એ ફરી પાછા 3 ફંક્શન તમને આપેલા છે. વાંધો નહીં, ચલો જોઈ લઈએ. 10મા નંબરમાં કીધું છે શ્રેયા બોલે છે. શ્રેયા પ્રશ્ન પૂછે છે સંજયને. શ્રેયા પ્રશ્ન પૂછે છે સંજયને. શું કહે છે કે વાય ડીડ મનન લુક અપસેટ યસ્ટરડે. શ્રેયા સંજયને કહે છે કે મનન ગઈકાલે કેમ, યસ્ટરડે એટલે ગઈકાલે, અને અપસેટ એટલે ઉદાસ, અને મનન લુક એટલે હતો એમ, જોયો તો એમ, લાગતો તો એમ. લુક એટલે લાગતો તો એમ. તો કે મનન કેમ ગઈકાલે ઉદાસ લાગતો હતો? તો હવે સંજય જવાબ આપશે અને સંજય જે જવાબ આપે છે એ જવાબ કયા ફંક્શનમાં આપશે? તો કે કોન્ટ્રાસ્ટમાં સંજય જવાબ આપશે. તો 4 ઓપ્શન છે, 4માંથી સી જેવો ઓપ્શન છે એમાં કોન્ટ્રાસ્ટનું વાક્ય આપેલું છે કે ધો મનન ન્યુ એવરીથિંગ એબાઉટ સોફ્ટવેર હિઝ કમ્પ્યુટર ક્રેશ્ડ. એટલે કે મનન જે હતો એને સોફ્ટવેર વિશે બધું આવડતું હોવા છતાં અહીંયા ધો શબ્દ આપેલો છે એટલે કોન્ટ્રાસ્ટ બતાવે છે સીમાં. તો
તો કે ધો મનન ન્યુ એવરીથિંગ અબાઉટ સોફ્ટવેર, મનન સોફ્ટવેર વિશે બધું જાણતો હોવા છતાં એનું કમ્પ્યુટર ક્રેશ થઈ ગયું. તો આ કોન્ટ્રાસ્ટની ભાષામાં એને જવાબ આપ્યો છે. એટલે 10મા પ્રશ્નની અંદર જવાબ આવે ઓપ્શન નંબર સી. રેડી? ચાલો, તેથી આગળ વધવું છે આપણે. હવે 11મા નંબરનું આપણું ફંક્શન છે. એમાં શું કીધું છે? 11મામાં અંશ બોલે છે અને ધ્યેયને કે છે. અંશ પ્રશ્ન પૂછે છે. અંશ શું પ્રશ્ન પૂછે છે? તો અંશ એવું કે છે કે વોટ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ, એટલે કે દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા કઈ છે? અંશ ધ્યેયને પૂછે છે કે વોટ ઇઝ ધ ટોલેસ્ટ, ટોલેસ્ટ એટલે ઊંચી અને સ્ટેચ્યુ એટલે પ્રતિમા ઇન ધ વર્લ્ડ. તો ધ્યેય હવે જવાબ આપશે. કમ્પેરિંગ, જો કમ્પેરિઝન કરવાની છે દુનિયાની અંદર જેટલી પણ પ્રતિમાઓ છે એની કમ્પેરિઝન કરવાની છે. તો એમાં એ કહેશે, શું કહેશે કે દુનિયાની અંદર સૌથી ઊંચી પ્રતિમા. તો એ જવાબ આવશે ઓપ્શન નંબર સી. એમાં કહેશે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે હમણાં બનાવી છે ઈ. તો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વની અંદર સૌથી ઊંચી પ્રતિમા કઈ છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. રેડી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 12માં. ચલો પ્રશ્ન નંબર 12માં શું કે છે? રોમા કઈ કે છે ટીનાને? રોમા ટીનાને, આ રોમા છે ને ટીનાને પ્રશ્ન પૂછે છે. હવે રોમા ટીનાને પ્રશ્ન પૂછે છે. રોમા કે છે which channel would you like to watch? ટીનાને, રોમા એમ કે છે કે તમે કયું ચેનલ જોવા માંગો છો, એમ કે તને કયું ચેનલ જોવી ગમે છે, ચેનલ જોવી ગમે છે. તો અહીંયા તમને ફંક્શન પૂછ્યું છે ચોઈસ. શું? ચોઈસ. હવે ચોઈસ કોની કરવાની? તો ચોઈસ વુડ રાધર ધેનની. તો જો એક ઓપ્શન નંબર ડી છે એમાં વુડ રાધર ધેન આપેલું છે. તો ટીના કહે છે કે આઈ વુડ રાધર વોચ ડિસ્કવરી ધેન સ્ટાર પ્લસ. એટલે ટીના એવું કહે છે કે હું સ્ટાર પ્લસ કરતા, અહીંયા કહે છે કે સ્ટાર પ્લસ કરતા હું ડિસ્કવરી જોવાનું વધુ પસંદ કરીશ એમ. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આઈ વુડ રાધર વોચ ડિસ્કવરી ધેન સ્ટાર પ્લસ. સ્ટાર પ્લસ કરતા હું ડિસ્કવરી જોવાનું વધારે પસંદ કરીશ. તો જો અમે ક્યાં ના પાડી તમને ભાઈ, હે ને? ચાલો પછી આગળ વધવું છે. તો હવે તમને આપણને પ્રશ્ન નંબર 13 ઉપર જઈએ, પણ એના પહેલા કીધું છે અહીંયા અંડરલાઈન કરેલો જે વર્ડ છે એના આધારે તમારે પ્રશ્ન પૂછવાનો છે. જવાબની અંદર પ્રશ્નાર્થ કયું વાક્ય આવે ને એ તમારે કહેવાનું છે 13 ની અંદર. ચલો પ્રશ્ન નંબર 13 છે. એમાં કીધું છે શું કે ધ પોયમ ડિસ્ક્રાઇબ બ્યુટીફુલ નેચર. હવે ધ પોયમ ડિસ્ક્રાઇબ બ્યુટીફુલ નેચર, તો લાઈન કોના નીચે આપેલી છે? બ્યુટીફુલ નેચરની નીચે લાઈન આપેલી છે. તો હવે બ્યુટીફુલ નેચર ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીંયા કીધું છે ધ પોયમ ડિસ્ક્રાઇબ. ધ પોયમ, પોયમ એટલે કવિતા, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરે છે, બ્યુટીફુલ એટલે સુંદર ને નેચર એટલે પ્રકૃતિ. તો કવિતા સુંદર પ્રકૃતિનું વર્ણન કરે છે. તો બ્યુટીફુલ ના નીચે લાઈન આપેલી છે. તો સુંદર, બ્યુટીફુલ એટલે સુંદર ને નેચર એટલે પ્રકૃતિ. સુંદર પ્રકૃતિનું વર્ણન કરે છે કોણ? કવિતા. હવે પ્રશ્ન તમે કેવી રીતે બનાવશો? તો 13મા ની અંદર તમારે જવાબમાં લખવાનું છે ઓપ્શન નંબર બી. કેવી રીતે? તો લખવાનું વોટ ડઝ ધ પોયમ ડિસ્ક્રાઇબ. એટલે વોટ એટલે શું, પોયમ એટલે કવિતા, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન. કવિતા શું વર્ણન કરે છે? તો બ્યુટીફુલ નેચર એટલે સુંદર પ્રકૃતિનું વર્ણન કરે છે. થઈ ગયું જવાબ અને પ્રશ્ન બંને. તો 13મા પ્રશ્નનો જવાબ હશે ઓપ્શન નંબર બી. વોટ ડઝ ધ પોયમ ડિસ્ક્રાઇબ. ઓકે, ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 14 છે. હવે 14માં કીધું છે પ્રશ્નમાં કે જનરલી અવર મેનેજર યુઝ અ સ્માર્ટફોન ટુ ઈમેલ. હવે લાઈન કોના નીચે આપેલી છે? સ્માર્ટ ઉપર આપેલી છે, સ્માર્ટફોન. કે જનરલી એટલે કે સામાન્ય રીતે અમારા મેનેજર ઈમેલ એટલે મેલ કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તો હવે સ્માર્ટફોનના નીચે લાઈન આપેલી હોય તો પ્રશ્ન બનાવવો હોય તો તમે પ્રશ્ન કેવી રીતે બનાવશો? તો તમે શું પ્રશ્નમાં કેવી રીતે પૂછશો? તો કે અમારા મેનેજર કયો મોબાઈલ યુઝ કરે છે ઈમેલ કરવા માટે? શું? ઈમેલ કરવા માટે. તો જવાબ અહીંયા વીચ. જો સ્માર્ટફોન, કયો ફોન, તો કયું માટે વીચ આવે. વીચ થી પ્રશ્ન પૂછવો પડે. વીચ ફોન ડઝ યુઝ, એટલે અવર મેનેજર, અમારા મેનેજર કયો ફોન ઉપયોગમાં લે છે એમ કે છે. તો જવાબ હશે ઓપ્શન નંબર એ.
ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 15 છે. રાહુલ રોટ એન એસે ટુ વિન ધ પ્રાઇઝ. હવે આ જે રાહુલ છે એ શું કરે છે, તો કે રાહુલ એ નિબંધ લખે છે. તો કે શા માટે નિબંધ લખ્યો એ કીધું છે રાહુલ. તો રાહુલે ઇનામ જીતવા માટે અહીંયા લખ્યો છે નિબંધ. તો કોની નીચે લાઈન આપેલી છે, ટુ વિન ધ પ્રાઇઝ. ટુ વિન ધ પ્રાઇઝ એટલે જીતવા માટે નિબંધ લખ્યો છે. તો આપણે પ્રશ્ન કેવી રીતે પૂછીશું, તો પ્રશ્ન આપણે પૂછવો પડે, વાય ડીડ રાહુલ રાઇટ એન એસે. જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વાય ડીડ રાહુલ રાઇટ એન એસે. રાહુલે શા માટે નિબંધ લખ્યો, તો અહીંયા આપેલું છે પ્રાઇઝ જીતવા માટે. રેડી? તો સરસ મજાના પ્રશ્નોનું સોલ્યુશન વિભાગીયનું મેં તમને કરાવ્યું છે. ચાલો આગળ વધીએ વિભાગ બી ઉપર. તો ભાઈ અહીંયા તમારો જે વિભાગ બી છે, વિભાગ બી ની અંદર મોસ્ટ ઓફ તમને ફકરા ઉપરથી તમારે જવાબ આપવાના છે. અને આ જે ફકરા છે એ તમને તમારા સાહિત્ય, તમારું જે ઇંગ્લિશ છે, તમારા ઇંગ્લિશના જે યુનિટ છે એમાંથી જ પૂછવામાં આવે છે. એટલે આ તમે એમાં જોઈ અને તૈયારી કરી શકો છો. થોડા પ્રશ્નો ઉપરથી જવાબ, તમારે ફકરા ઉપરથી જવાબ કેવી રીતે લખવા એ તમે થોડું ટેલી કરી શકો છો. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો હવે મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે હાલ ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યા છે અને હવે ધોરણ 12 તમારું 11 પૂરું થશે એવું ધોરણ 12 આવશે. હવે તમારી ખાલી 2 જ મિનિટ હું લઈશ. 2 મિનિટ વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા. તમારી જિંદગીનો સવાલ છે, ધોરણ 12ના તમારા રિઝલ્ટનો સવાલ છે. વિડીયોને પ્લીઝ સ્કીપ ન કરતા. 2 મિનિટ તમારા માટે એક સરસ મજાની અને તમારું આવનારું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટેની 2 મિનિટ તમારી હું લેવા માંગુ છું. જે વિદ્યાર્થીઓ 11મા ધોરણમાંથી 12મા ધોરણમાં આવે છે, તો તમે ચિંતા ટેન્શનમાં આવો છો કે હવે હું ધોરણ 12માં એવું શું કરું જેનાથી મારું રિઝલ્ટ ટોપમોસ્ટ આવે, મારા મમ્મી પપ્પા મારાથી ખુશ થઈ જાય. હું એવી કઈ રીતે પદ્ધતિસરની તૈયારી કરું જેથી હું મારા ધોરણ 12ની અંદર સારી ટકાવારી અને દરેક વિષયમાં 90+ માર્ક એચીવ કરી શકું, લાવી શકું. તો એવા દરેક વિદ્યાર્થીઓ માટે એક સિમ્પલ રસ્તો અને સિમ્પલ રોડમેપ આપું છું. કે આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે વિદ્યાર્થીઓ, અને આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ અવેલેબલ છે અને બેચ પણ ચાલુ છે. જે વિદ્યાર્થીઓ હવે ધોરણ 12 આર્ટ્સમાં આવવાના છે એ વિદ્યાર્થીઓ સારા માર્ક લાવવા માંગે છે, તો તમે વિદ્યાર્થીઓ મારા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સ માટે એક રામબાણ બેચ ચાલુ છે. આ રામબાણ બેચ સ્પેશિયલ ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ચાલુ કરી છે. આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો. આ બેચની અંદર તમને શું મળે છે, તો આ બેચની અંદર તમારા ધોરણ 12 આર્ટ્સના જેટલા પણ વિષયો છે એમાં ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. કેટલા વિષયનો? 8 વિષયનો આપણો કોર્સ છે. તમે જે રામબાણ બેચમાં જોઈન થવાના છો, આપણી આ જે બેચ છે, આ બેચની અંદર તમને 8 વિષયો મળવાના છે. તો વિષયો તમને જણાવી દઉં છું કે કયા કયા વિષયો છે જે તમને આપણા કોર્સમાં, આપણી બેચમાં મળવાના છે. તો એક તત્વજ્ઞાન વિષય છે, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત. આ 8 વિષયો તમને આપણા કોર્સમાં મળી જવાના છે. આ જે 8 વિષયો છે એની કોર્સની ફી નોર્મલ ફી છે 3,999 રૂપિયા. 1 વર્ષની તમને વેલિડિટી મળે છે. તમે જેવો જ કોર્સ પરચેજ કરો છો એથી લઈ અને તમને 1 વર્ષ સુધી આ કોર્સ તમને તમારા મોબાઈલની અંદર મળી રહેશે. 1 વર્ષ સુધી તમે ભણી શકો છો. આગળ વાત કરું કે કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમે તો કોમર્સમાં ભણીએ છીએ, અમારે આર્ટ્સના વિષયો તો આવતા નથી, અમારે ખાલી ગુજરાતી અને અમારે ઇંગ્લિશની જ જરૂર છે, અમારે ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને વિષય તમારા એપ્લિકેશનમાંથી ભણવા છે, તો અમે શું કરીએ? તો તમારા જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન પણ અવેલેબલ છે આપણા એપ્લિકેશનમાં. જે વિદ્યાર્થીઓ એવા છે જેમને 8 વિષયમાં જોઈન નથી થવું, 8 વિષયનો કોર્સ નથી ખરીદવો, 8 વિષયની બેચમાં જોઈન નથી થવું, તો તમે સબ્જેક્ટ વાઇઝ પણ કોર્સ ખરીદી શકો છો. અવેલેબલ છે ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન કે તમે એમાં સબ્જેક્ટ વાઇઝ ભણી શકો છો, મતલબ એક વિષય ખરીદીને ભણી શકો છો. કોઈ વિદ્યાર્થીને એકલા તત્વજ્ઞાનની જરૂર છે તો એ પણ અવેલેબલ છે. કોઈ વિદ્યાર્થીઓ છે કે બેન મારે એકલું ગુજરાતી જ ભણવું છે તો તમે ગુજરાતી ખરીદીને ભણી શકો છો. કોઈ વિદ્યાર્થીઓ છે કે બેન મારે ખાલી ઇંગ્લિશમાં પાસ થવાનું છે ને ઇંગ્લિશની જરૂર છે તો તમે ઇંગ્લિશ વિષયને ખરીદીને ભણી શકો છો. ઓવરઓલ આ 8 વિષય છે, 8 વિષયનો ભેગો કોર્સ છે અને 8 વિષયનો અલગ અલગ કોર્સ છે. તમારી મરજી, તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તમને મજા આવે કોર્સ તમે ખરીદીને ભણી શકો છો. હવે તમે કન્ફ્યુઝનમાં છો, તમને કોઈ ક્વેરી લાગે છે, તમને કંઈ ખબર નથી પડતી, તો તમને અહીંયા નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મારો સંપર્ક કરવાનો છે
પહેલા વોટ્સએપ કરવાનું છે, વોટ્સએપ પર મારી સાથે વાત કરી શકો છો, અને પછી તમારે મને કોલ કરી અને બધી ડિટેલ મેળવી લેવાની છે. ઓકે, ચાલો વિડીયોને આગળ વધીએ છીએ આપણે આપણા પેપર સોલ્યુશનની અંદર. મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, ખાસ જો તમે ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય તો તમારા માટે ગુજરાતનો બેસ્ટ કોર્સ છે. એકવાર મારી ચેનલમાં જઈ ડેમો વિડીયો અટેન્ડ કરી લેજો, અને પોસ્ટમાં જઈ અને કમ્યુનિટીમાં જઈને એકવાર વિદ્યાર્થીઓની જે કમેન્ટ છે એ જોઈ લેજો, એટલે તમને મારી ઉપર 100% વિશ્વાસ આવી જશે. ઘણા વિદ્યાર્થીઓ છે જે હજુ ધોરણ 11માં ભણે છે ને 12માનો કોર્સ મારો ખરીદી લીધો છે. દાહોદના મારા ઘણા વિદ્યાર્થીઓ છે જે હાલ અત્યારે હજુ તો 11મા ધોરણમાં છે, વાર્ષિક પરીક્ષા આપે છે ને એના પહેલા તો મારો કોર્સ એમને ખરીદી લીધો છે. તો તમે કોની રાહ જુઓ છો? આવી જાઓ ફટાફટ, સાથે મળીને તૈયારી કરીએ. ચાલો આગળ વધું છું આપણા ટોપિકની અંદર. ચલો, વિભાગ બી ની અંદર તમને કેટલાક ફકરા આપેલા છે અહીંયા. તો આ ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. તો ફકરાની પ્રેક્ટિસ તમે તમારી ટેક્સ્ટ બુકમાંથી અને તમારી જોડે જે મટીરિયલ હોય એમાંથી તમારે કરી લેવાની છે. ચલો, પછી સરસ મજાનો એક ફકરો અહીંયા આપેલો છે. આ જે ફકરો છે એમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફકરો હું વાંચું છું, જરા ધ્યાન આપશો. ચલો, એ તમને ફકરામાં આપેલું છે, ધ્યેય લવ્સ એનિમલ, એટલે કે ધ્યેયને પ્રાણીઓ બહુ ગમે છે. હી ઓલવેઝ પ્લે વિથ, તે હંમેશા એમની સાથે રમે છે. કોની સાથે? પણ અહીંયા ખાલી જગ્યા આપેલી છે. હવે હી ઓલવેઝ પ્લે વિથ ખાલી જગ્યા એનિમલ્સ ટુ લાઈક કાઉસ એન્ડ રેબિટ. તે એમ કે છે કે તે હંમેશા ગાય અને સસલા, આ જો લાઇક્સ, એનિમલ એટલે પ્રાણીઓ, લાઇક્સ એટલે એને ગમે છે, કાઉ એટલે ગાય અને રેબિટ એટલે સસલું. સસલું અને ગાય જેવા પ્રાણીઓ સાથે એને રમવું ગમે છે. પણ કેવા પ્રાણીઓ? અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યાની અંદર આપણો જવાબ આવશે, અહીંયા આપેલો છે ડોમેસ્ટિક. 26મા નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે ડોમેસ્ટિક. હી ઓલવેઝ પ્લે વિથ ડોમેસ્ટિક એનિમલ લાઈક કાઉ એન્ડ રેબિટ, એટલે કે એને હંમેશા, ડોમેસ્ટિકનો મતલબ થાય ઘરેલું પ્રાણીઓ સાથે એને રમવું ગમે છે. તો 26મા નંબરની ખાલી જગ્યામાં જવાબ હશે ડોમેસ્ટિક. એને હંમેશા ઘરેલું પ્રાણીઓ સાથે એને રમવું ગમે છે. આગળ જાઉં તો હી બીકમ્સ હેપી ગિવિંગ, પછી ખાલી જગ્યા ટુ ધ કાઉ. હવે કે એ હંમેશા ખુશ થાય છે આપીને. શું આપીને? 27માં ખાલી જગ્યા છે, તો એ શું આપીને ખુશ થાય છે? તો જવાબ આવશે અહીંયા ફોડર. ફોડર એટલે ચારો. શું આવે? ચારો. ચારો એટલે ગાયને આપણે ઘાસ ચારો નથી નાખતા, એની વાત છે. તો હી બીકમ્સ હેપી ગિવિંગ. ગિવિંગ એટલે આપવું અથવા તો નાખવું એમ. ગિવિંગ એટલે આપવું. શું? ચારો. એટલે 27મા નંબરનો જે ઓપ્શન છે એમાં જવાબ ફોડર આવશે. ફોડર ટુ ધ કાઉ એટલે ઘાસ આપીને, ગાયને ઘાસ આપીને તે ખુશ થાય છે. પછી લાસ્ટમાં કીધું છે કે ઇન નીડ ફોર હિમ એનિમલ્સ આર ખાલી જગ્યા ઓર્ગેનિઝમ ઓફ સોસાયટી. હવે ખરેખર તેના માટે જે પ્રાણીઓ છે સમાજના મહત્વપૂર્ણ જીવ છે. તો અહીંયા 28માં જવાબ શું આવશે? 28ની અંદર અહીંયા આપને આપેલું છે તમને સિગ્નિફિકન્ટ, એટલે કે મહત્વપૂર્ણ જીવો. 28માં જવાબ આવશે સિગ્નિફિકન્ટ. હવે આવા ફકરા પૂછાઈ જાય અને આવી 3 ખાલી જગ્યાના જવાબ જો આ બેઠો બેઠો પૂછાઈ જાય તો કેવી મજા આવે. એટલે આવી રીતે તમારે જવાબ દેવાનો છે. રેડી? ચાલો પછી આગળ વધું. હવે તમારો સેક્શન સી છે. સેક્શન સી ની અંદર તમને આન્સર, જો ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે જવાબ દેવાના છે. તો ફકરો વાંચી અને જવાબ આપવાના છે. એટલે આ ફકરાઓ તમારે તમારી ટેક્સ્ટ બુકમાંથી ટેલી કરવાના છે. ચાલો, પછી તમને કીધું છે કે સમરી તમારે લખવાની છે. એક ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે સમરી લખવાની છે. તો તમારી જોડે મટીરિયલ હોય એમાંથી સબટાઇટલ વાળી જે સમરી છે એકવાર જોઈ લેવાની છે તમારે. ચાલો, પછી તમને એક ન્યૂઝ ક્લિપિંગ આપેલું છે કે ન્યૂઝ ક્લિપિંગ ઉપરથી તમારે આન્સર ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નોના જવાબ આપવાના છે. જે તમારે અહીંયા જોઈ શકો છો. યોગા વાળો જે ફકરો છે, વર્લ્ડ યોગા ડેઝ વાળો ફકરો છે એ પૂછેલો છે. એટલે તમારી જે મટીરિયલ હોય એમાંથી એકવાર જોઈ લેજો. પછી આગળ વધું તો તમને સ્ટાન્જા આન્સર ધ ક્વેશ્ચન એટલે રીડ ધ સ્ટાન્જા એટલે તમને કવિતા ટાઈપ આપેલું છે ને એના ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો આ પણ જેટલા પણ ફકરા છે, વિભાગ સી તમારો મોસ્ટ ઓફ ફકરા આધારિત છે. તો વિભાગ સી ની પ્રેક્ટિસ કેવી રીતે કરશો? તો ફકરા જોવાના છે તમારી જોડે જે મટીરિયલ હોય એમાંથી, અને થોડી એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. ચલો, ત્યાંથી હું આગળ વધું છું. તો આપણો વિભાગ ડી, સેક્શન ડી ની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. ચલો, તો સેક્શન ડી ની અંદર મારા વાલા વિદ્યાર્થીઓ તમને પહેલા જ તે પ્રશ્ન પૂછેલો છે, ડુ એઝ
કોઈ બાકી રહી જાય છે? નહીં, રેડી છે. ચલો સેક્શન ડી છે. ઓકે, તો સેક્શન ડી ની અંદર તમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે ડુ એજ ડાયરેક્ટ. હવે ડુ એજ ડાયરેક્ટ આપેલું છે, એમાં પહેલો તમને 42માં નંબરનો જે ફકરો આપેલો છે, ડુ એજ ડાયરેક્ટ નો મતલબ એવો નથી હો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હા, ડુ એજ ડાયરેક્ટ નો મતલબ થાય છે આવી રીતે તમારે શરૂઆત કરવાની છે. 42 ની અંદર તમને કીધું છે કે મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન were playing chess in their living room. હવે આ જે ફકરો છે ને એ 1000% મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ જે ફકરો છે ને ઘણી વાર એક્ટિવ પેસિવમાં પૂછાય છે. તો પછી તમે મને કહેતા નહીં કે બેન એકચ્યુઅલી તમે કીધું નહોતું. મોસ્ટ આઈએમપી છે એક્ટિવ પેસિવ. તો 42માં તમારે અહીંયા જો ચેસ વોઝ, અહીંયા મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન, આ શું છે? કર્તા છે. તો આ કર્તા પહેલા આપેલું છે, અને અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં તમને શું કીધું છે? તો કે ચેસ વોઝ. તો આ ચેસ એ છે ઓબ્જેક્ટ, મતલબ કે કર્મ. તો કર્મને આગળ લાવ્યું છે મારા વાલા. તો તમારે સમજી જવું પડે કે આ ફક્ત એક્ટિવમાં છે ને એને તમારે પેસિવમાં બદલવાનો છે. તો ચાલો થોડું તમને જણાવી દઉં છું તમારે ફકરાને કેવી રીતે તમે એક્ટિવ પેસિવમાં બદલી શકો છો. આનું મેં લખીને આની સાથે પીડીએફમાં એટેચ કરેલું છે. આ આખું જે એક્ટિવ આપેલું છે એનું પેસિવ આપેલું છે. પણ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે બેન તમે સ્ક્રીનશોટનું કહો છો તો અમને દેખાતું નથી, દ્રષ્ટિહીન છે. તો કે બેન અમારે શું કરવું? થોડું અમારા માટે તમને વિનંતી છે કે તમે થોડું બોલીને સંભળાવો તો અમને ખબર પડી જાય. તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ તે બોલીને સંભળાવું છું. હવે જો આ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન, આટલા સુધી આ જે છે ને ઈ સબ્જેક્ટ છે. તો પહેલા તો સબ્જેક્ટને પાછળ મોકલી દેવાનો. તો સબ્જેક્ટ પાછળ જાય છે. તો કે હા, હવે અહીંયા વર પ્લેઇંગ, તો આ વર પ્લેઇંગ જે છે ઈ આપણું વર્બ છે, એટલે ક્રિયાપદ છે. અને અહીંયા છે ચેસ. તો આ ચેસ છે ઈ આપણું ઓબ્જેક્ટ છે. તો ચેસને આગળ લાવો. તો ચેસ તો આગળ આવી જ ગયું છે ઓલરેડી. તો જો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં તમને ચેસ આગળ મૂક્યું. તો ક્યાં મૂક્યું? તો ચેસ પછી ચેસ એ બેટા એક વચન છે, એટલે એની સાથે વોઝવરમાંથી વોઝ આવે તો વોઝ મૂકો. તો વોઝ તો મૂકેલું છે. હવે આગળ તમારે વધવાનું છે. હવે આગળ વધો તો શું કરશો? તો અહીંયા વર પ્લેઇંગ છે, મતલબ અહીંયા ચાલુ ભૂતકાળ છે. વર એટલે ભૂતકાળ અને અહીંયા આઈએનજી એટલે ચાલુ. તો ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ. તો કોઈ પણ ચાલુ કાળ હોય એનું તમારે પેસિવ કરવું હોય તો એમાં કમ્પલસરી એક શબ્દ તમારે મૂકવો પડે, બિંગ. કેમ બિંગ મુકાય? કારણ કે જો તમે, આપણને ખબર છે કે ભાઈ પેસિવની અંદર તો હંમેશા વિથરી વાળું રૂપ આવે છે. તો આ પ્લેઇંગનું તમારે વિથરી કરવાનું છે. તો પ્લેઇંગનું વિથરી શું થાય? તો પ્લેડ થાય. થાય ને? તો ક્યાં થાય? તો હવે તમારે કાળને ચાલુ તો બતાવવું પડે ને મારા વાલા. તો કે હા, તો ચેસ વોઝ બિંગ પ્લેડ, PLAYD, પ્લેડ. આટલું તમારે લખવાનું છે ને બાકી બધું એમના એમ. ચેસ વોઝ બિંગ પ્લેડ, પછી પ્લેડ બાય તમે લખી શકો છો. પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન. પછી પાછળ આ છે ઇન ધ લિવિંગ રૂમ, જે છે એનું એમ તમારે લખી દેવાનું છે. પહેલું વાક્યનું થઈ ગયું પૂરું. તો કે પૂરું. ચાલો પછી આગળ વધીએ. તો they were expecting a guest. તો અહીંયા કર્મ કોણ છે? અગેસ્ટ. તો અગેસ્ટને આગળ લાવો. અગેસ્ટ એ એક વચનમાં છે. તો લખો અગેસ્ટ, પછી લખો વોઝ. અગેસ્ટ વોઝ, પછી શું લખશો? અહીંયા વર એક્સપેક્ટિંગ. હવે વર છે તો તમને ખબર હોવી જોઈએ આઈએનજી છે. તો આઈએનજી માટે તમારે બિંગ તો મૂકવું જ પડે. તો અગેસ્ટ વોઝ બિંગ. અહીંયા એક્સપેક્ટિંગ છે એનું ઈડી કરી દેવાનું છે, વિથરી વાળું રૂપ કરવાનું છે. તો એક્સપેક્ટેડ બાય ધેમ. બાય અહીંયા ધે છે, ધેનું ધેમ થાય, કારણ કે ધે એ કર્તા છે અને કર્તાને તમે કર્મની જગ્યાએ લઈ જાઓ તો ધેનું ધેમ થઈ જાય, ધેનું કર્મ ધેમ થાય. તો બસ આ બીજા વાક્યનું થઈ ગયું. જો અગેન્સ્ટ વોઝ બીંગ એક્સપેક્ટેડ બાય ધેમ. પૂરું બીજા વાક્યનું. ઓકે, રેડી. ચલો આગળ જઈએ. પછી શું કહે છે? વેન હી કેમ. તો વેન હી કેમ એને એમનું એમ રાખવાનું, એમાં કોઈ હળી નહીં કરો તો ચાલશે. પછી મિસ્ટર વ્હાઇટ વેલકમડ હિમ. મિસ્ટર વ્હાઇટે વેલકમ કરે છે પેલાનું. તો હિમ છે, તો હિમને આગળ લાવો, કારણ કે હિમ એ કર્મ છે અને કર્મને આગળ લાવો તો એનું કર્તાનું સ્થાન લે તો હી થઈ જાય. તો હી પછી હી સાથે વોઝ માંથી શું આવે? વોઝ આવે. તો લખો હી વોઝ. અહીંયા વેલકમડ છે તો વેલકમડ નું એમનું એમ રાખવાનું. વેલકમડ નું એમના એમ, એને કઈ હળી નહીં કરવાની. પાછળનું એક વાક્ય છે ધેન હી ઓફર્ડ
હિમ અ ડ્રિંક. તો આ બંનેને સાથે એનું વેલકમ કર્યું અને એને ઓફર કરી ડ્રિંક. એટલે આ બંનેને સાથે લઈ લેવાનું છે. વેલકમડ પછી લખો એન્ડ પછી ઓફર એમના એમ રાખો. ઓફર્ડ પછી શું કરશો ડ્રિંક, એને ડ્રિંક લખી દો. પછી બાય લખી અને અહીંયા મિસ્ટર વ્હાઈટ છે તો મિસ્ટર વ્હાઈટને પાછળ મૂકી દો, મિસ્ટર વ્હાઈટ. બસ આટલો તમારે ફેરફાર કરવાનો છે. આ તમારી એક્ટિવમાંથી પેસિવ બની ગયું. ઓકે, કાંઈ વધારે કાંઈ અઘરું નથી એક્ટિવ પેસિવ, પણ તમને કોઈ ભણાયું હોય, તમે ભણ્યા હોય તો આવડે, બાકી ન આવડે. ચાલો પછી તેથી આગળ વધવું છે. તો 43મા નંબરનો તમારો જે ફકરો છે એમાં તમને શું કીધું છે? તો 43માં ધ રોબોટની વાત કરી છે. ઓબે ધેર માસ્ટર. તો આ ધ રોબોટ છે, ઓબે ધેર માસ્ટર. તો જોઈ લઈએ શું કહેવા માંગે છે. અહીંયા જુઓ, સ્ટાર્ટ લાઈક ધીસમાં તમારે જોવાનું છે. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં કીધું છે ધ રોબોટ્સ ઓબે. હવે અહીંયા ઓબે છે ને, અહીંયા ઓબે પછી ઈડી લાગ્યું છે. તો એનો મતલબ એવો થાય છે મારા વાલા કે આ જે ફકરો છે એ કયા કાળમાં છે? સાદા વર્તમાનમાં છે ને આ ફકરો સાદા ભૂતકાળમાં છે. તો આ ફકરો સાદા વર્તમાનનો છે ને અહીંયા તમારે સાદા ભૂતકાળ. એટલે આ તમારે ચેન્જ ધ ટેન્સ, કાળ બદલવાનો છે. શું બદલવાનું છે? કાળ બદલવાનું છે. કાંઈ વાંધો નહીં, બદલી દઈએ. ચાલો તો હું તમને બતાવી દઉં તમારે કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાનો છે. અહીંયા ઓબેનું તો ઓબેટ કરીને આપેલું છે. અહીંયા ડુ નોટ આપેલું છે તો ડુની જગ્યાએ તમારે ખાલી ડીડ કરવાનું છે. ડુની જગ્યાએ શું કરશો? ડીડ કરશો. પછી અહીંયા તમને આપેલું છે ધ માસ્ટર ગિવ્સ. તો ગિવ્સનું તમારે શું કરવાનું છે? ગેવ કરવાનું છે. ગિવ્સનું કરવાનું છે ગેવ. પછી અહીંયા ડિસએપોઇન્ટ્સ આપેલું છે. તો ડિસએપોઇન્ટ્સ એ એસ વાળું રૂપ છે. તો તમારે એની પાસે ખાલી ટીની પાછળ ઈડી લગાડવાનું છે. બસ આ થઈ ગયો તમારો ફકરો. 3 ફેરફાર ખાલી કરવાનું છે. ડુની જગ્યાએ ડીડ, ગીવની જગ્યાએ ગેવ અને અહીંયા ડિસએપોઇન્ટ્સનું ડિસએપોઇન્ટેડ કરવાનું છે. રેડી? પૂરું? ચાલો આગળ વધુ. તો આપણે પ્રશ્ન નંબર 44 છે. તેમાં તમને કીધું છે કે ડાયલોગ આપેલો છે એનો ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમારે આ જે ડાયલોગ આપેલો છે એનો તમારે ઇનડાયરેક્ટમાં, ડાયરેક્ટમાં આપેલું છે, તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો ફકરો આપેલો છે એનો મેં ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ફકરો નીચે કન્વર્ટ કરીને રાખ્યો છે. તમે એકવાર જોઈ લેજો તો તમને સમજાઈ દઉં. કહીએ કે છે સર આઈ એમ ફિલિંગ અનઇઝી ટુડે. સેડ ધ્યેય એવું કહે છે એના સાહેબને કે મને જે ફિલિંગ આવે છે અનઇઝી, મને ઇઝી નથી પડતું એવી ફિલિંગ આવે છે. તો તમારે લખવાનું છે આ ધ્યેય જે છે તો ધ્યેય એમ રાખો. પછી ધ્યેય પછી ટોલ્ડ, એના કે છે એના સાહેબને. તો ધ્યેય ટોલ્ડ સર ધેટ. આમ લખશો. પછી હી વોઝ, હી કોના માટે? ધ્યેય માટે હી વપરાય. હી વોઝ ફિલિંગ અનઇઝી ધેટ ડે. અહીંયા ટુ ડે નું કરવાનું છે ધેટ ડે, જે તમને પાછળ મેં લખીને આપ્યું છે, એકવાર જોઈ લેજો તમે લોકો. ચલો પછી તમને બીજું વાક્ય આપ્યું છે. એમાં કીધું છે યુ હેવ ટુ પ્રેક્ટિસ યોગ ડેલી સેડ ધ ટીચર. એટલે એના શિક્ષકે ફરી એને જવાબ આપ્યો. તો ધ ટીચર સેડ. તો સેડની જગ્યાએ તમારે રિપ્લાઇડ કરવાનું છે. કેમ? કારણ કે ધ ટીચર એને જવાબ આપે છે. તો શું લખશો? ધ ટીચર સેડની જગ્યાએ રિપ્લાઇડ ધે. ધ ટીચર રિપ્લાઇડ ધે પછી ધેટ હી હેડ. અહીંયા છે યુની જગ્યાએ શું કરશો? હી કરશો. હેવની જગ્યાએ હેડ કરશો. ટુ પ્રેક્ટિસની જગ્યાએ પ્રેક્ટિસ. યોગ ડેલી, તો યોગ અને અહીંયા ડેલી છે, ડેલીની જગ્યાએ એવરી ડે કરવાનું છે. તો આ વાક્ય પૂરું બીજા નંબરનું. ઓકે, ચલો પછી લાસ્ટનું વાક્ય છે. એમાં કીધું છે આઈ એમ કન્ફ્યુઝ. એ ધ્યેય એમ કે છે હું કન્ફ્યુઝ છું. વિચ એક્સરસાઇઝ શુડ આઈ ડુ સેડ ધ્યેય. આ ધ્યેય બોલ્યો, ધ્યેય પાછું શું આપે? રિપ્લાય કર્યો એના ટીચરને. તો લખવાનું અહીંયા પહેલા આ ધ્યેય, પછી સેડની જગ્યાએ રિપ્લાઇડ કોને આપે છે? એના ટીચરને. તો લખો ટીચર ધેટ. પછી કે છે અહીંયા આઈ એમ કન્ફ્યુઝ. તો આઈ ની જગ્યાએ શું કરવાનું? હી કરવાનું. હી કોના માટે? ધ્યેય માટે. તો હી આઈ એમ છે તો એમની જગ્યાએ વોઝ આવે. કેમ વોઝ આવે? એક સ્ટેપ પાછળ જવાનું તમારે કાળમાં એક સ્ટેપ પાછળ જવાનું હોય છે. એટલે વર્તમાન છે તો એનું ભૂતકાળ કરવાનું. તો આઈનું તો આપણે હી કરી લીધું ધ્યેય માટે. પછી એમ છે એમનું આપણે વોઝ કર્યું. અહીંયા કન્ફ્યુઝડ તો એનું એમના એમ રાખવાનું. પછી જો એક બીજું વાક્ય બોલે છે, એટલે બીજું જ્યારે એક જ વ્યક્તિ બે વાક્ય બોલતો હોય ત્યારે વચ્ચે તમે લખી શકો છો એન્ડ એડેડ. એટલે એડ કર્યું બીજું વાક્ય.
અહીં એને કીધું વિચ એક્સરસાઇઝ શુડ આઈ ડુ, તો એ લખશે વિચ એક્સરસાઇઝ શુડ હી ડીડ. આઈની જગ્યાએ ખાલી હી કરવાનું છે અને ડુ ની જગ્યાએ તમારે ડીડ કરવાનું છે. બસ આટલું કામ કરો એટલે વાત થાય પૂરી. અને આનો ફકરો મેં તમને પાછળ લખીને આપ્યો છે, 3 એ 3 ના જોઈ લો. અહીંયા તમને બતાવી દઉં. 42 નો જવાબ છે એક્ટિવ પેસિવ નો, આ 43 નો અને 44 નો એક્ટિવ પેસિવ નો જવાબ મેં પીડીએફ માં એટેચ કર્યું છે, એટલે કોઈ વિદ્યાર્થીને લખવું ન પડે. અહીંયાથી તમે જોઈ અને લખી દેજો. ચાલો હવે ત્યાંથી આગળ વધવું છે. તો 44 નો પ્રશ્ન પૂરો કર્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો. તો હવે આપણે 45મા નંબરનું પ્રશ્ન જોઈએ. તો એમાં તમને ફંક્શન આપેલા છે, એમાં ફરી પાછા તમને ફંક્શન આપેલા છે, તો જોઈ લઈએ, વાંધો નહીં. હવે 45મા નંબરનું ફંક્શન છે, એમાં કીધું છે had the teacher given us important question. હવે અહીંયા વાક્ય એટલું આપીને અધૂરું મૂકી દીધું છે ને એમાં કીધું છે કે કન્ડિશન ઇન ધ પાસ્ટ, કન્ડિશન દર્શાવવાની છે. તો આ વાક્ય શું કહેવા માંગે છે? તો વાક્ય એમ કે છે કે જો શિક્ષકે અમને મહત્વપૂર્ણ પ્રશ્ન આપ્યા હોત તો શું કરત? તો કે અમે પરીક્ષામાં પાસ થઈ જાત. તો અહીંયા 45મા નંબરનો જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, વી વુડ હેવ પાસ ધ એક્ઝામ. અમે એક્ઝામને શું કર્યું હોત? તો કે અમે એક્ઝામને પાસ કરી લીધી હોત, એવું કહેવા માંગે છે. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 46 છે. ડિસ્પાઇટ હિઝ ઇલનેસ. પછી તમને ખાલી જગ્યા અને કીધું છે કોન્ટ્રાસ્ટ, તમારે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે. તો કોન્ટ્રાસ્ટ પૂછ્યું છે, જોઈ લઈએ. ચલો હવે જોજો ખાસ, ડિસ્પાઇટ હિઝ ઇલનેસ એટલે કે તે બીમાર હોવા છતાં, તો બીમાર હોવા છતાં એને શું કર્યું છે? તો બીમાર હોવા છતાં એ જે છોકરી છે એ કે છોકરો છે, કોના માટે? છોકરા માટે વપરાયું છે. તો હી ઇઝ રેગ્યુલર ઇન હિઝ સ્ટડી. તે બીમાર હોવા છતાં પણ રેગ્યુલર ભણવા માટે આવ્યો એમ. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર એ. ચાલો ત્યાંથી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 47 છે. 47માં કીધું છે હી પ્રિપેર્ડ વેલ ફોર ધ એક્ઝામ, અને પર્પઝ આપેલું છે. પર્પઝમાં તેને પરીક્ષાની સારી રીતે તૈયારી કરી હોત તો એ પરીક્ષામાં શું થઈ જાત? તો કે સફળ થઈ જાત. તો અહીંયા પર્પઝ આપેલું છે એટલે ઓપ્શન નંબર એ જવાબ આવશે. હી પ્રિપેર્ડ વેલ ફોર ધ એક્ઝામ ઇન ઓર્ડર ધેટ હી માઇટ નોટ ફેલ ઇન ધ એક્ઝામ. કે જો એને સારી રીતે પ્રિપેરેશન, સારી રીતે તૈયારી કરી હોત તો એ શું ના થત? તો કે જેથી તે પરીક્ષામાં તે નિષ્ફળ ના જાત. તો એ ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવે છે. ચાલો પછી આગળ વધવું છે. તો તમને આગળ પૂછ્યું છે 48મા નંબરનો પ્રશ્ન. અને આ જે પ્રશ્ન છે એમાં તમારે શું કરવાનું છે? તો કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. તમારે જે વાક્ય આપેલું છે એ વાક્યને તમારે મીનિંગફુલ એટલે કે અર્થફુલ બનાવવાનું છે. આ જે વાક્ય છે ને એ અર્થ વગરનું વાક્ય તમને આપી દીધું છે, એટલે તમારે એ વાક્યને અર્થવાળું કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં, ચલો લખી દઈએ. ચલો પહેલા તમને અહીં કીધું છે કે ધ હિમાલયાસ ઇઝ ધ માઉન્ટેન રેન્જ. ઇટ ઇઝ વેરી વાઇડ, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ, ઇટ ઇઝ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. હવે આટલું બધું અલગ અલગ કીધું છે તો એના કરતાં એક જ વાક્યમાં તમારે આને પતાવી દેવાનું છે. પતાવી દેવાનું એટલે મારી નથી નાખવાનું બિચારાને, શાંતિ. તો જો આટલા સુધી તો રેડી છે. ધ હિમાલયા ઇઝ લખ્યું, પછી સીધું આ બધું હાલ ઉડાડી દેવાનું છે. હાલ એ બધું નથી કરવાનું, હું એ લખી દઉં. ચાલો, ધ Himalayas is a very wide and beautiful mountain range in the north of India. પૂરું? બસ આટલું સીધું એક જ વાક્યમાં પતાવી દેવાનું છે કે ધ હિમાલયાસ ઇઝ અ વેરી વાઇડ એન્ડ બ્યુટીફુલ માઉન્ટેન રેન્જ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. આટલા 4 વાક્યો બનાવવાની કોઈ જરૂર નથી, એક વાક્યમાં પતી જાય છે. તમને એવું જ કીધું છે કે 4 વાક્યનું તમારે એક વાક્ય અર્થવાળું વાક્ય બનાવવાનું છે. તો બનાવી દીધું, રેડી. ચાલો પછી આગળ વધીએ છીએ. તો હવે તમને અહીંયા કીધું છે કે ખાલી જગ્યા પૂરવાની છે. તો કાંઈ વાંધો નહીં, ચલો ખાલી જગ્યા પૂરી દઈએ. ક્યાં ના છે? ચલો, અજય એન્ડ વિજય આર. હવે આર આપેલું છે તો આર આવે એના પછી આઈએનજી વાળું રૂપ આવે તો આર પ્લેઇંગ આવશે. અજય એન્ડ વિજય આર પ્લેઇંગ ટુ ગો ટુ આબુ નેક્સ્ટ વીક.
એટલે કે અજય અને વિજય પ્લાનિંગ કરી રહ્યા છે કે નેક્સ્ટ આપણે ક્યાં જઈશું, નેક્સ્ટ વીકમાં આબુ જવાનું છે. તો જાઓ તમે તમારે, અમે ક્યાં ના પાડી ભાઈ, ખરો તમે તમારે મોજ કરો. હવે કે છે કે આપણે શેનાથી જઈશું, તો જો ધે વિલ ગો ધેર ખાલી જગ્યા કાર, તો કાર એ કારથી જવાના છે. તો વિથ કારની આગળ શું લાગે, બાય લાગે, તો બાય કાર. અમે જઈશું બાય કાર, કાર લઈને જઈશું, તો અહીંયા બાય આવશે. પછી કે છે દે આસ્ક ઓલ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇનટુ અ કંપની ધેમ, એટલે કે એના બીજા મિત્રોને આમંત્રણ આપે છે કંપની આપવા માટે, તમે આવો. તો બીજા મિત્રોને આમંત્રણ આપે છે, તો અહીંયા જવાબ આવશે ધેર, THEIR, ધેર. રેડી? આપું તો આટલા 3 જવાબ તમારે લખવાના છે. પહેલામાં આવશે પ્લેનિંગ, બીજામાં આવશે બાય અને ત્રીજામાં આવશે ધેર. ચાલો પછી આ ફકરા તમને વિભાગ ડી ના આપેલા છે. 42મા નંબરનો, 43 અને 44નો જે પ્રશ્ન છે આ એક્ટિવ પેસિવ છે. 43માં તમારે ચેન્જ ધ ટેન્સ અને 44માં તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું હતું. એના ફકરા આપેલા છે, જોઈ લેજો, જે મેં તમને આગળ ભણાવી દીધા છે. ચલો હવે વિભાગ ઈ તમને પૂછ્યો છે. વિભાગ ઈ ઉપરથી તમારે સ્ટડી ટેબલ છે, ટેબલ આપેલું છે ને એમાંથી તમારે 80 શબ્દોમાં વાક્યો લખવાના છે. તો અહીંયા તમને આપેલું છે ઇન્કમ છે ને એનો ખર્ચો છે ને એનું સેવિંગ છે, એનું એક ટેબલ છે. તો તમારી જોડે મટીરિયલ હોય તો આવા ટેબલ થોડા સોલ્વ તમે કરી લેજો. ચલો પછી આગળ વધું છું. તો 53મા નંબરનો પ્રશ્ન છે ને એમાં તમને શું પૂછેલું છે, તો એમાં તમને કીધું છે કે તમારે પેરેગ્રાફ અહીંયા જો તમને આપેલા છે એના ઉપરથી તમારે શું લખવાનું છે, નિબંધ લખવાનું છે. 100 ગુણમાં તમને પૂછાય છે. તો હાર્ડ વર્ક ઓલવેઝ વિન્સ, અને બીજા નંબરમાં કીધું છે સપોર્ટ પર્સન યુ એડમાયર, અને છેલ્લે કીધું છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. આ 3 નિબંધ છે, 3માંથી તમને જે મજા આવે એ નિબંધ તમારે લખવાનો છે. ચલો પછી તેથી આપણે આગળ વધીએ. તો 54મા નંબરનો તમને જે પ્રશ્ન પૂછ્યો છે, તો 54માં તમને ડ્રાફ્ટ અ સ્પીચ ઇન એબાઉટ 100 વર્ડ્સ, એટલે તમને 100 શબ્દોમાં સ્પીચ પૂછી છે. પણ આપણે એકચ્યુઅલી સ્પીચ આપણે લખતા નથી, કારણ કે ઇંગ્લિશ આપણને આવડતું હોત તો ક્યાં આ બધું તકલીફ જ નહોતી ને ભાઈ. હા, તો સ્પીચના અથવામાં તમને શું પૂછાય છે, તો તમને એપ્લિકેશન પૂછાય છે. 54મા નંબરમાં તમને એપ્લિકેશન પૂછાય છે. તો અહીંયા એપ્લિકેશન તમને આપેલી છે, અને કઈ એપ્લિકેશન પૂછી છે, તો કીધું છે કે એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ અ સ્ટેટિસ્ટિક્સ ટીચર ટુ ધ પ્રિન્સિપલ. સ્ટેટના ટીચર બનવા માટે પ્રિન્સિપલને એપ્લિકેશન લખવાની છે. તો આ એપ્લિકેશન તમને આપેલી છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ આર્ટ્સ વાળા, તમારે ખાસ એક તો એકાઉન્ટન્ટ હોય કે સ્ટેટ હોય કે પછી તમને ઇંગ્લિશ ટીચરની આ બધી પોસ્ટ બહુ પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ચલો પછી તમને 55મો પ્રશ્ન કીધો છે. 55ની અંદર તમને એક તો પૂછાય છે રાઇટ એન ઈમેલ. તો આપણે ઈમેલ લખીએ છીએ, ઈમેલના અથવાની અંદર તમને શું પૂછાય છે, ઈમેલના અથવાની અંદર તમને અહીંયા આપેલું છે રિપોર્ટ. જો અહીંયા રિપોર્ટ આપેલું છે, રિપોર્ટ પૂછાય છે. તો 54મા નંબરના પ્રશ્નમાં તમારે એપ્લિકેશન લખવાની છે, અને 55માં તમારે ઈમેલ. ઈમેલ તમારા પેપરનો છેલ્લો પ્રશ્ન છે. ઈમેલ તમારા પેપરનો છેલ્લો પ્રશ્ન, અને એનાથી એક પ્રશ્ન આગળ તમને કીધું છે એપ્લિકેશન. પહેલા તમને નિબંધ, નિબંધ પછી તમને એપ્લિકેશન, એપ્લિકેશન પછી તમારો ઈમેલ છે. રેડી? તો પેપર સોલ્યુશન મસ્ત કરાવ્યું છે મારા વાલા વિદ્યાર્થીઓ. વિડીયો ગમે હોય તો જરા લાઇક શેર કરજો. બહુ મહેનત કરી છે આટલું પેપર સોલ્યુશન કરવા માટે. તો દરેક વિદ્યાર્થીને કહેવું ના પડે, વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવા જ પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અને ભણતા રહો.